Hello students, welcome to the GTU Studies. Myself Professor Vishal Patel. આજે આપણે જેણે ડિગ્રી ફર્સ્ટ યરની અંદર જીટીયુની અંદર એડમિશન લીધું છે એમને ખાસ જાણવા માટેનો વિડીયો છે. ખાસ જાણવા માટેનો એટલે કે જીટીયુની અંદર હવે આ વર્ષથી ફર્સ્ટ યરનો નવો સિલેબસ નવા સબ્જેક્ટ સાથે ઓફર થઈ ગયો છે. જીટીયુએ આ રિલેટેડ સર્ક્યુલર ગઈકાલે આપી દીધું છે. ગઈકાલનું અમે સ્ટડી કરી લીધું છે, એટલે કઈ રીતે હશે એનો આજે આ તમને વિડીયો જાણવા માટે હું અપલોડ કરી રહ્યો છું. આ વિડીયોની અંદર તમારે કયા સબ્જેક્ટ આવી શકે છે શીખવાના, કેટલી ક્રેડિટ હોય, કઈ રીતે એક્ઝામ છે, એના કેટલા માર્ક્સ હોય અને કયા કયા સબ્જેક્ટ જે છે એની ડિટેલની PDF કેમ મેળવવી એ હું તમને આજે જણાવવાનો છું. તો આ વિડીયો છે એ ફર્સ્ટ યરવાળા ખાસ જોવે. પ્લસ જેમને પણ ફર્સ્ટ યરની એડમિશન લીધું છે એમને હવે સેકન્ડ યરમાં આવશે ત્યારે એ પણ સિલેબસ એમને ચેન્જ થશે, એટલે કે દરેક સેમેસ્ટરમાં એને નવો સિલેબસ સ્ટડી કરવાનો છે. પણ નવો એટલે સાવ અલગ ના હોય, 10% જેવું માઇનોર ચેન્જ હોય, એટલે કોઈ મૂંઝાવવાની જરૂર નથી. પણ આપણે શું હોઈ શકે છે એ આપણે આજે વિડીયોમાં જોઈએ. તો આ જીટીયુનું જે નવું સર્ક્યુલર ગઈકાલે મેં કીધું એમ બહાર પાડેલું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, જેની સ્થાપના 2007માં થઈ હતી, એ દર 5 થી 6 વર્ષે નવો સિલેબસ છે એ લગભગ લોન્ચ કરતા હોય છે. તમે ગણો 2007થી તો લગભગ 17 વર્ષ થયા છે. તો આ એણે ડિગ્રીનો 4th ટાઈમ સિલેબસ રિવાઇઝ થયો છે. અત્યાર સુધી જે આવતો હતો એ 3rd ટાઈમ હતું, એટલે એના સબ્જેક્ટ કોડ જોશો તો 3 થી શરૂ થાય, એટલે કે આ ચોથો નવો સિલેબસ છે. એટલે દર 5 થી 6 વર્ષ છેલ્લે 2018ની અંદર લોન્ચ કર્યો હતો. આજે 2024માં આ ફરીવાર એ લોકો ફર્સ્ટ યરનો સિલેબસ છે નવો લોન્ચ કરવા જઈ રહ્યા છે. એટલે જેમણે જીટીયુની અંદર ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, આ વર્ષે જેમણે ફર્સ્ટ યરમાં એડમિશન લીધું છે એમને આ નવા સિલેબસ ભણવાના છે. પ્લસ હવે દરેક સેમેસ્ટરમાં એ લોકોને નવા સિલેબસ આવશે, કારણ કે ફર્સ્ટ યર નહીં, આવતા વર્ષે સેકન્ડ યરનો બદલાશે, એના પછી થર્ડ યર, એટલે તમારે થ્રુ આઉટ 4 વર્ષ નવો સિલેબસ ભણવાનો છે. પણ મૂંઝાવ નહીં, નવો સિલેબસ એટલે કે અમારે નવું ભણવાનું, હવે એની બધી બુક કેમ મળશે, સિલેબસ કેવો હોય છે. સિલેબસમાં 10% થી 15% જ માઇનોર ડિફરન્સ કરવામાં આવતો હોય છે, જાજો નહીં. એટલે લગભગ એનો એ જ સિલેબસ છે એ મોસ્ટ ઓફ હોય. એકાદ બે સબ્જેક્ટ NEP 2020 પ્રમાણે જે સજેસ્ટ કર્યું છે ગવર્મેન્ટે, એ પ્રમાણે તમારે થોડાક છે એ સબ્જેક્ટ બે ક્રેડિટના 1 ક્રેડિટના જાણવા જેવા છે એ એડ થઈ શકે છે. કેવા એ હમણાં કહું તો પહેલાં એ જાણતા પહેલાં તમારી જે બ્રાન્ચ છે, તમે જે બ્રાન્ચમાં એડમિશન લીધું છે એ પ્રમાણે ફર્સ્ટ યરનો સિલેબસ ગ્રુપ 1 ગ્રુપ 2માં ડિવાઇડેડ છે. અમુક સબ્જેક્ટ ગ્રુપ 1 વાળાને જ આવશે અને અમુક સબ્જેક્ટ ગ્રુપ 2 વાળાને જ આવશે. એટલે તમારી બ્રાન્ચ છે કઈ ગ્રુપમાં છે ખાસ જોઈ લેવું જોઈએ. તો આ એનું લિસ્ટ છે. આ PDF છે એ તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, એ લિંક ઉપર ક્લિક કરશો તો મળી રહેશે. અને આવી દરેક કોઈ ડિટેલ્સ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ અથવા વોટ્સએપ ગ્રુપ છે, તે વોટ્સએપ નંબર પણ નીચે ડિસ્ક્રિપ્ટ કરેલો છે, એમાં પણ તમે મેસેજ કરશો તો હું તમને એ ગ્રુપમાં જોઈન કરી આપીશ. ગ્રુપ 2માં આટલી એવી બ્રાન્ચ આવે છે, એટલે તમારી બ્રાન્ચ કેમાં છે એ ખાસ પહેલાં જોઈ લો. તો આ પ્રમાણે હવે આપણે સિલેબસ જોઈએ. તો આ જે છે એ છે જીટીયુનો નવો સિલેબસ. કયા કયા સબ્જેક્ટ છે ડિટેલ નહીં, ખાલી ફર્સ્ટ યરની અંદર ફર્સ્ટ સેમમાં સેકન્ડ સેમમાં કયા સિલેબસ આવશે એ અહીંયા પહેલાં તો આપેલું છે. અહીંયા તમે વાંચી શકો છો, ડ્રાફ્ટ ટીચિંગ સ્કીમ ફોર બેચલર ઓફ એન્જિનિયરિંગ ફર્સ્ટ યર્સ ગ્રુપ 1. એટલે જે ગ્રુપ 1ની અંદર બ્રાન્ચમાં હતા એમને આ સિલેબસ લાગુ પડશે. એમાં પહેલું જે છે સબ્જેક્ટ, જે સ્ટુડન્ટ ઇન્ડક્શન પ્રોગ્રામ વિથ ઇસેન્સ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે, 3 વીકનો રહેશે. એટલે કે જ્યારે તમે ફર્સ્ટ યરની અંદર આવશો ત્યારે તમારા પહેલાં 3 વીક છે એ આ રીતનો કોઈક પ્રોગ્રામ, જેમાં તમે સ્કૂલથી એન્જિનિયરિંગમાં આવો છો તો સ્કૂલ અને એન્જિનિયરિંગ વચ્ચેનો જે ગેપ છે એ ગેપ થોડોક પૂરાઈ જાય, એટલે કે થોડુંક સ્કૂલમાંથી તમે એન્જિનિયરિંગ કોન્સેપ્ટ પ્રમાણે વિચારતા થઈ જાવ, એ રીતનું આખું તમને 3 વીક જેવું ભણાવવામાં આવશે, જેની કોઈ એક્ઝામ નથી, ખાલી એક તમારે પાર્ટ ઓફ સ્ટડી તરીકે ભણવાનું રહેશે. ઓકે, પછી જે મેઇન સબ્જેક્ટ શરૂ થશે, જેમાં પહેલો સબ્જેક્ટ છે ફિઝિક્સ ઓર કેમેસ્ટ્રી. તો તમે અહીંયા જુઓ, પહેલાં તો કેટેગરી બધાની બી છે એ ફિક્સ છે, આપણે બી માટે જ વિડીયો છે. કેટેગરી પછી જે બીજી આપી છે કોલમમાં, એ BSc છે, ESc છે, એ તમારે નથી વાંચવાની જરૂર. સેમેસ્ટર તમે વાંચી શકો છો. અમુક સેમેસ્ટરમાં અહીંયા 1/2 લખ્યું છે, એનો મિનિંગ એવો થાય કે કોલેજ ઉપર ડિપેન્ડ છે. તમે જે કોલેજમાં એડમિશન લીધું છે એ કોલેજવાળા એ સબ્જેક્ટ ફર્સ્ટ સેમમાં પણ આપી શકે છે, સેકન્ડ સેમમાં આપી શકે છે. બીજી કોલેજમાં અલગ રીતે આપ્યું એવું બને, જે તમારી કોલેજમાં ફર્સ્ટ સેમમાં સબ્જેક્ટ આપ્યો હોય એ સબ્જેક્ટ એ લોકો બીજી કોલેજમાં બીજા સેમમાં આપે, એટલે કોઈની ઉપર એ લોકોએ
ફરજિયાત નથી કહી દીધું, પણ હા એવું નથી કે ફર્સ્ટ સેમમાં આમાંથી બધા 8-9 સબ્જેક્ટ લઈ લઈએ, સેકન્ડ સેમમાં 2-3 જ આવે અને ફર્સ્ટમાં 2-3 જ આપીએ, એવું નહીં. બેલેન્સ કરવાનું છે સરખી ક્રેડિટ પ્રમાણે કોલેજવાળા કરી નાખશે. એટલે તમને કોલેજવાળા ઓફર કરશે જ તે, પણ અહીંયા ટૂંકમાં 1/2 લખ્યું હોય તો આપણે કેવો મિનિંગ કાઢશું એ જોઈ લીધું. હવે આપણે પહેલો જ સબ્જેક્ટ જેમાં આવે છે 1/2 લખેલું ફિઝિક્સ ઓર કેમેસ્ટ્રી, એટલે કે ગ્રુપ 1 વાળાને ફર્સ્ટ સેમમાં અથવા સેકન્ડ સેમની અંદર ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી બેમાંથી એક સબ્જેક્ટ ઓફર કરવામાં આવશે. જનરલી જે મેઇન બ્રાન્ચ છે, મિકેનિકલ છે, પછી સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, કોમ્પ્યુટર છે, આઈટી છે, આ બધાને ફિઝિક્સ જ તે ઓફર કરવામાં આવતું હોય. ગ્રુપ 2માં આવતા હોય તો એમને ફિઝિક્સ તો આવતું જ હશે, જે આપણે હમણાં જોઈ. અમુક બ્રાન્ચ છે કેમિકલવાળા છે, ઇલેક્ટ્રિકલવાળાને ઘણીવાર આપી શકાય છે, તો કેમેસ્ટ્રી ઓફર કરી શકાતું હોય છે, બાકી ફિઝિક્સ મોસ્ટ ઓફ ઓફર કરીએ છીએ. આ છે એ શું બતાવે છે, તો તમે આની પહેલાં નું જો તમે કોઈ પણ સિલેબસ જીટીયુનો જોયો હોય તો આ વસ્તુ એની જ છે. આનો મિનિંગ હું થાય એલ _અવર્સ લખ્યું છે. એનો મિનિંગ કે એક વીકની અંદર આ સબ્જેક્ટના 3 અવર્સના 3 લેક્ચર આવશે, 1 અવરનો 1 લેક્ચર. એના કોઈ ટ્યુટોરિયલ અવર્સ નથી, એટલે કે કોઈ એના સબમિશન પાર્ટ ઓફ અસાઇનમેન્ટને આપવાનું હોય તો એ રીતનો કોઈ અવર્સ નથી મેન્શન કરેલો. અને પ્રેક્ટિકલ અવર્સ 2 છે, એટલે કે 1-2 કલાકની લેબ આવશે. અને ટોટલ જેટલા કલાકના લેક્ચર્સ હોય એટલી ક્રેડિટ, અને જેટલા પ્રેક્ટિકલ હોય એને ડિવાઇડેડ બાય 2 કરો અને પછી એનો સમ કરો, એટલી ક્રેડિટ થાય. તો આ ક્રેડિટ છે એની, જે તમારે એસપીઆઈ કાઉન્ટ કરવામાં હેલ્પફુલ થશે. તમારે જો એસપીઆઈનો વિડીયો છે એ કેમ કાઉન્ટ થઈ જોવો હોય તો ઉપર નીચે લિંક આપી દીધી છે, ત્યાં ક્લિક કરશો તો તમને એ પણ જાણવા મળશે કઈ રીતે કાઉન્ટ થાય છે. હવે ટોટલ જે જીટીયુની ફાઇનલ એક્ઝામ હશે એ 70 માર્કની રહેશે. તમારી કોલેજની જે એક્ઝામ હશે મિડ એ 30 માર્કની રહેશે. સબમિશન અને અસાઇનમેન્ટ વર્ક જે આપવામાં આવશે એ 20 માર્કમાંથી આપવામાં આવશે, અને વાઇવા લેશે લાસ્ટમાં ઓરલ એક્ઝામ પૂછીને એ લોકો, એ 30 માર્કની રહેશે. એટલે ટોટલ 150 માર્ક્સનો સબ્જેક્ટ થશે. જેમાં જે અહીંયા લખ્યું છે ઈ એટલે એક્સટર્નલ એક્ઝામ જીટીયુની 70 માર્ક્સની, એમાં તમારે પાસિંગ કેટલા લાવવાના છે એટલે અહીંયા લખ્યું છે ઈ મિનિમમમાં 23. મીડની અંદર 30 માર્કની મીડ છે તો તમારે એમાં મિનિમમ 12 માર્ક લાવવાના છે પાસિંગ થવા. સબમિશનમાં 20 છે તો તમારે મિનિમમ એના અડધા 10 માર્ક લાવવાના છે પાસિંગ માટે. અને વાઇવામાં 30 માર્ક છે તો એના અડધા 15 માર્ક્સ તમારે પાસિંગ લાવવાના છે. અને આ લગભગ બધા સબ્જેક્ટમાં સેમ જ હશે. ઘણામાં સબમિશન વાઇવા નહીં હોય, ઘણામાં લેક્ચર્સ નહીં હોય, બાકી જેમાં હશે એ પ્રમાણે આ રીતે સ્કીમ હશે. એટલે એમાં આપણે વધારે ન જતા. હવે સબ્જેક્ટની વાત થોડીક કરીએ તો પછીનો સબ્જેક્ટ છે એ મેથ્સ 1 છે, મેથેમેટિક્સ 1. એ કમ્પલસરી ફર્સ્ટ સેમમાં દરેક કોલેજની અંદર જીટીયુમાં જેટલી કોલેજ આવે છે એમને આપવામાં આવશે. એમના 3 લેક્ચર અને 1 ટ્યુટોરિયલ. જેટલા લેક્ચર એટલી ક્રેડિટ અને ટ્યુટોરિયલ એટલી ક્રેડિટ, અને એ બેનો સમ એટલે ટોટલ 4 થઈ જશે. પ્રેક્ટિકલ હોય તો જ તમારે હાફ કરવાનું છે, બાકી આ બેનો સમ. અને એ પ્રમાણે એના ખાલી જીટીયુની એક્ઝામ અને મિડ એક્ઝામમાં જઈશે, એનું કોઈ સબમિશન વાઇવાના માર્ક્સ નથી. આ તમારી પ્રિપરેશન માટે કોલેજવાળા છે એ સબમિશન થોડુંક લઈ શકે, જેથી તમે થોડુંક એનું પ્રિપરેશન કરો, બાકી એના કોઈ માર્ક્સ મૂકવામાં આવશે નહીં. એનું પાસિંગ ક્રાઇટેરિયા એ જ છે. સેકન્ડ સેમમાં પછી એનો સેકન્ડ પાર્ટ આપશે મેથ્સનો, એ છે મેથ્સ 2. પછી ફર્સ્ટ છે અથવા સેકન્ડ સેમની અંદર તમને બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઓફર કરવામાં આવશે. એવી જ રીતે ફર્સ્ટ સેમ કે સેકન્ડ સેમમાં એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન આપવામાં આવશે. એવી જ રીતે ફર્સ્ટ સેમ કે સેકન્ડ સેમમાં ડિઝાઇન થિંકિંગ આપવામાં આવશે. ડિઝાઇન થિંકિંગ છે એ અત્યાર સુધી એકય સબ્જેક્ટ છે એવો ઓફર નહોતો થયેલો, આ વર્ષે નવો એડ કર્યો છે. પણ એની વિશે તમે જોશો તો એના કોઈ લેક્ચર્સ નથી, ટ્યુટોરિયલ્સ નથી, ખાલી પ્રેક્ટિકલ છે. અને પ્રેક્ટિકલ જેટલા કલાક છે એને ડિવાઇડેડ બાય 2 કરો એટલે એટલી ક્રેડિટ. અને જેના લેક્ચર નહીં હોય એ કન્ફર્મ એની જીટીયુની એક્ઝામ હોતી નથી. એટલે તમે જોઈ શકો છો જીટીયુની એક્ઝામ અને જીટીયુની ન હોય તો મિડ એક્ઝામ પણ નહીં હોય. ટૂંકમાં તમારે જેને ખાલી પ્રેક્ટિકલ અવર્સ હોય જે સબ્જેક્ટમાં, એમાં તમારે ખાલી સબમિશન વાઇવા જ આવતા હોય છે. એટલે એ લોકોને ખાલી સબમિશન અને વાઇવા, એટલે સબમિશન 100 માર્કનું છે, એમાં વાઇવા પણ નથી. એટલે ખાલી એક જ સબ્જેક્ટ, ઈ જ સબ્જેક્ટ 100 માર્કનો ખાલી સબમિશન કરવાનું, બસ. એમાં 50 માર્ક પાસ. એટલે એમાં તમારે કોઈ જીટીયુ એક્ઝામ દેવાની નથી. એટલે આ જાણવા માટે, શીખવા માટે કંઈક તમે નવું થિંક કરી શકો ડિઝાઇન રિલેટેડ, એના માટે સબ્જેક્ટ આપ્યો છે. એટલે થોડુંક એમાં જે લેબ આપે એ તમારે એટેન્ડ કરવાની ને એના વિશે થોડું જાણવાનું. ને એમાં તમને થોડુંક ક્રિએટિવ વર્ક બનાવવા આપે, શીટ બનાવવા આપે, એ બધું કરતા રહેવાનું. એ તમારા સબમિશનનો ભાગ રહી શકે. પછી છે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ, જે આવતો તો એ જ સબ્જેક્ટ છે. સેમ 1 કે સેમ 2માં ઓફર થઈ શકે, સેમ 2 સેમ જ છે બધું. પછી સેમ 1 કે 2ની અંદર બેઝિક સિવિલ એન્જિનિયરિંગ અથવા બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એટલે કે જે પણ ગ્રુપ 1ની અંદર છે બ્રાન્ચમાં, એ લોકોને કોલેજવાળા કા સેમ 1માં કા સેમ 2માં
બેઝિક સિવિલ એન્જિનિયરિંગ ઓફર કરશે અથવા તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, બંને નહીં કરે. એવું નહીં કરે કે એક છે એ સેમ 1માં આપે, એક સેમ 2માં આપે, એવું નહીં. બેમાંથી એક જ સમમાં અને પ્લસ આ બેમાંથી એક જ. અને અહીંયા સ્ટાર કર્યો છે એનો મિનિંગ જુઓ, નીચે તમને સ્ટાર બતાવી દઉં. સ્ટાર અહીંયા લખ્યો છે એનો મિનિંગ કીધો છે કે સ્ટારનો મિનિંગ શું છે ત્યાં, તો કે એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ, પ્રોડક્શન એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ, robotics and automation, smart and sustainable energy branches may offer basic electronics engineering in place of basic civil engineering during SEM 1 or 2. એટલે કે આમાં જેટલી બ્રાન્ચ લખી છે એને તે બેઝિક ઓફ સિવિલ એન્જિનિયરિંગની જગ્યાએ એ લોકો બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઓફર કરી શકે છે, કોલેજ ઉપર ડિપેન્ડ છે. પણ આની સિવાયની જે ગ્રુપ 1માં બ્રાન્ચ આવે છે એ બધાને કમ્પલસરી બેઝિક સિવિલ એન્જિનિયરિંગ જ આપવામાં આવશે. જેમ કે સિવિલ એન્જિનિયરિંગ છે ગ્રુપ 1માં આપણે જોઈએ, તો આ સિવાય આપણે ટૂંકમાં બીજી કોઈ જે બ્રાન્ચ હમણાં સ્ટાર કરીને જે લખ્યું હતું એમાં નહોતી આવતી, કેમિકલ એન્જિનિયરિંગ છે. તો આ બધી બ્રાન્ચ જેટલી છે, ટેક્સટાઇલ છે, રબર છે, ટૂંકમાં એ સિવાયની આમાં જેટલી બ્રાન્ચ લખી છે એ બધાને કમ્પલસરી સેમ 1માં કે સેમ 2માં બેઝિક સિવિલ એન્જિનિયરિંગ આપવામાં આવશે. એ લોકોને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ નહીં આવે. બાકી બધી અહીં સ્ટાર કરી છે બ્રાન્ચને કદાચ આપી શકે, કોલેજ ઉપર ડિપેન્ડ છે. પછી સેમ 1-2માં 1 કે 2માં તમારે પીપીએસ જે આઈટી કોમ્પ્યુટર રિલેટેડ છે, પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ છે એ ભણવાનું આવશે. પછી સેમ 1 કે 2માં તમારે વર્કશોપ એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ, અગેન પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એની કોઈ થિયરી નથી, લેક્ચર્સ નથી, એટલે એની કોઈ જીટીયુ એક્ઝામ થશે નહીં, એટલે ખાલી શીખવા માટે છે. પછી જે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ, આ પણ અત્યાર સુધી સબ્જેક્ટ નહોતો આવતો, આ વર્ષે છે એ એન્ટર કર્યો છે, એટલા માટે કે એનઈપી પ્રમાણે અમુક હ્યુમન વેલ્યુઝ છે એ એન્જિનિયરિંગ નહીં, દરેક કોલેજ જે કરતા હોય એમને શીખવાડવી જોઈએ. કારણ કે અત્યારની થોડીક જે નેક્સ્ટ જનરેશન આવે છે એને સ્કૂલની અંદર છે એ ઘણી બધી આ વેલ્યુઝ છે એ કદાચ ન શીખવાડી હોય, તો હવે એન્જિનિયરિંગની અંદર જરૂર પડે તો આ સબ્જેક્ટ ઓફર કરીએ, જે સાવ ઇઝી છે. હમણાં સિલેબસ પણ બતાવું, ખાલી મેઇન બેઝિક સમજવાનું છે કે ફેમિલી સાથે કેમ બિહેવ કરવું, બહાર કેમ બિહેવ કરવું, પોતાની સેલ્ફનો કોન્ફિડન્સ કેમ રાખવો, એક્સેટ્રા છે બધું. એને 2 લેક્ચર છે બસ, એની કોઈ ટ્યુટોરિયલ્સ કે પ્રેક્ટિકલ નથી, એટલે 2 ક્રેડિટ. અને એની ટૂંકમાં ટ્યુટોરિયલ કે પ્રેક્ટિકલ ન હોય એટલે એમાં સબમિશન વાયવા ના હોય, એટલે 70 માર્કની જીટીયુ એક્ઝામ અને 30 માર્ક્સની મિડ સેમેસ્ટર, એટલે એના પાસિંગ પણ એ પ્રમાણે ટોટલ 100 માર્કનો સબ્જેક્ટ. નેક્સ્ટ છે ઇંગ્લિશ ફોર ટેકનિકલ કોમ્યુનિકેશન, જે સેમ 2માં જ ઓફર કરવામાં આવશે. ઇંગ્લિશ જ તે તમે સ્ટડી કરી ગયા છો, પણ હવે નેક્સ્ટ લેવલનું થોડું કે ટેકનિકલી કોમ્યુનિકેટ કરીએ. તમે કોઈ કંપનીમાં જોબ કરતા હો, કોઈ પ્રોફેશનલી વર્ક કરતા હો, તો કોની સાથે કેમ વાત કરવી, મેલ કઈ રીતે કરવો, રિપોર્ટ કઈ રીતે લખવો, લેટર કઈ રીતે લખવો, એપ્લિકેશન કઈ રીતે લખવી, ગ્રામેટિકલી શું આવી શકે, વોકેબ્યુલરી સ્ટ્રોંગ કરવી, આ બધું તમારે એડવાન્સમાં જઈ અને શીખવાનું છે. એટલે ઇંગ્લિશ જેવું જ છે, 2 કલાકના લેક્ચર્સ અગેન અને 2 કલાકના પ્રેક્ટિકલ્સ અવર્સ, એટલે ટોટલ 3 ક્રેડિટ. લેક્ચર અને પ્રેક્ટિકલ 2 હોય એટલે સબમિશન એ છે, વાયવા એ છે, જીટીયુ એક્ઝામ પણ છે, મિડ એક્ઝામ પણ છે. અને લાસ્ટ છે સેકન્ડ સેમમાં જ ઓફર કરવામાં આવે છે, એ છે 3 સબ્જેક્ટ છે, એમાં 3માંથી કોઈ પણ એક આપવામાં આવશે તમને. એટલે સેમ 2માં જ આપશે અને આ 3માંથી કોઈ પણ એક જ આપશે અને કોલેજવાળા ડિસાઇડ કરશે, અથવા ઓપ્શન આપી શકે સ્ટુડન્ટ્સને. એક છે આઈપીઆર, બરોબર, એક છે ફંડામેન્ટલ્સ ઓફ એઆઈ અને એક છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ. આઈપીઆર એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ફંડામેન્ટલ્સ ઓફ એઆઈ એટલે અત્યારે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે જે અત્યારે નવી આખી ટેકનોલોજી જઈ રહી છે, તો એનું ફંડામેન્ટલ શીખે બધા. અને અથવા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ શીખે, જે બધાને જરૂરી છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી શીખવા માટે. કારણ કે કોઈ પણ બ્રાન્ચમાં ભણો, ઇન્ડસ્ટ્રીની અંદર તો વર્ક રિલેટેડ આવવાનું જ છે વર્ક, તો સેફ્ટી પ્રિકોશન શું રાખવા જોઈએ, સ્ટાન્ડર્ડ્સ કેવો ફોલો કરવા જોઈએ, આઈ થિંક એ બધી બ્રાન્ચને સારું એવું શીખવા મળે એમ છે. એટલે 3 સબ્જેક્ટ કામના છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે પણ જાણવું ખરું જરૂરી છે, એટલે 3માંથી કોઈ પણ એક લેશું. અગેન 2 જ લેક્ચર્સ છે એટલે 2 ક્રેડિટ, બીજું કોઈ પ્રેક્ટિકલ નથી, એટલે જીટીયુ એક્ઝામ અને મિડ એક્ઝામ. અને આ સબ્જેક્ટ આ પહેલાં નહોતો આવતો, પણ સારું કર્યું, મને ગમ્યું. કારણ કે આવો જ સબ્જેક્ટ છે એ અમે પણ ડિસ્કસ કરેલા હતા કે આવો કોઈ સબ્જેક્ટ છે એ બધી બ્રાન્ચવાળાને આપે તો એમને કંઈક વધારે જાણવા મળે. ઓકે, તો આ પ્રમાણે છે એ આવી શકે છે. હવે નેક્સ્ટમાં જોઈએ તો હવે ગ્રુપ 2 વાળા માટે જોઈએ તો ગ્રુપ 2 વાળાને સેમ ટુ સેમ ફર્સ્ટ સબ્જેક્ટ છે 3 વીકનો, જે સબ્જેક્ટ નથી, ખાલી એ લોકોને મેં કીધું એમ કે ગેપ જનરેટ જે થયો હોય સ્કૂલ અને એન્જિનિયરિંગ વચ્ચેનો એને રિમૂવ કરવા છે. સેમ 1-2માં જે લોકોને ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી, 1-2ના મેથ્સ 1, મેથ્સ 2, 1 અથવા 2માં બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, 1 અથવા 2માં ડિઝાઇન એન્જિનિયરિંગ, ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન થિંકિંગ, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ, આ બધું સેમ. એક અહીંયા ચેન્જ છે ગ્રુપ 2 વાળાને. ગ્રુપ 1માં
જે બેઝિક સિવિલ એન્જિનિયરિંગ અથવા બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઓફર કરવામાં આવતું હોય છે, એમ ગ્રુપ 2ને એવો કોઈ ઓપ્શન નથી. ગ્રુપ 2ને કમ્પલસરી સેમ 1માં અથવા સેમ 2માં બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ રાખશે, એનો કોઈ ઓપ્શન નથી. એટલે સેમ 1માં કે સેમ 2માં આવશે. સેમ 1માં જો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રાખ્યું હોય તો સેમ 2માં બેઝિક ઇલેક્ટ્રોનિક્સ રાખશે. બે એક સાથે નથી રાખતા હોતા, એકમાં ઇલેક્ટ્રિકલ હોય તો એક સેમમાં ઇલેક્ટ્રોનિક્સ. પહેલાં જે હોય એ કોલેજ ડિસાઇડ કરે. એવી જ રીતે પીપીએસ કોમન છે. પછી જે ગ્રુપ 1 વાળાને વર્કશોપ પ્રેક્ટિસિસ હતી એની જગ્યાએ ગ્રુપ 2 વાળાને ડિજિટલ ફેબ્રિકેશન શોપ છે. એટલે કે ગ્રુપ 2માં જનરલી શોપ બ્રાન્ચીસ એડ કરેલી છે, જેથી એમને હાર્ડવર્ક જે વર્કશોપની અંદર જઈને મશીનરીઝ ઉપર, લેથ મશીન, ડ્રિલિંગ મશીન ઉપરની કામ કરવું એની કરતાં ડિજિટલ ફેબ્રિકેશન ઉપર કઈ રીતે પ્રેક્ટિકલ થઈ રીતે એની ઉપર ભાર આપી અને એ લોકોને એ પ્રેક્ટિકલ છે એ ઓફર કરેલો છે. અગેન એની જીટીયુ કોઈ એક્ઝામ નથી. બાકી હ્યુમન વેલ્યુઝ, ઇંગ્લિશ અને છેલ્લો જે હતો એ કોમન છે. એટલે મોસ્ટ ઓફ સબ્જેક્ટ કોમન છે. એક આ બીસી ઓર બી બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સનો ઓપ્શન ગ્રુપ 1ને હતો, ગ્રુપ 2ને નથી. ગ્રુપ 1માં જે વર્કશોપ હતો શીખવા માટેનો, એક્ઝામ ન હોય એની કોઈ, એવી જ રીતે ગ્રુપ 2ને એને બ્રાન્ચ રિલેટેડ એક વર્કશોપ આપેલો છે. હવે આ ડિટેલ સિલેબસ છે બધાના. કેમેસ્ટ્રી ઉપર આપણે બહુ ફોકસ નથી કરતા કારણ કે બહુ ઓછી બ્રાન્ચને હોય છે. સીધું આપણે જોઈએ તો સૌથી પહેલાં જે દરેક બ્રાન્ચને આપવામાં આવશે એ છે ફિઝિક્સ. ફિઝિક્સની અંદર તમે જોશો તો અહીંયા તમને જોવા મળશે કે એના ચેપ્ટર્સ છે. આ અહીંયાથી કન્ટેન્ટ આવે. પહેલું ચેપ્ટર છે પ્રોપર્ટીઝ ઓફ મેટર. એમાં સ્ટ્રેસ, સ્ટ્રેઇન, ઇલાસ્ટિસિટી, બરોબર, લોડ લાગે, સ્ટ્રેસ કેવા પ્રોડ્યુસ થાય, એ બધા જે અત્યારે તે ફિઝિક્સમાં આવે જ છે. વેવ્સ, મોશન એન્ડ એકોસ્ટિક સેમ ટુ સેમ ચેપ્ટર 2 તે અત્યારે જે છે એ જ છે. ચેપ્ટર 3 ઓપ્ટિક્સ છે, જે ચેપ્ટર 3 એ લોકોને જે અત્યારનું ફિઝિક્સ હતું હમણાંનું જૂનું જે સેમ 1નું ફર્સ્ટ સેમનું એના કરતાં થોડુંક અલગ છે. ઓકે, એ લોકોને અલ્ટ્રાસોનિક્સ એન્ડ એનડીટી હતી એની જગ્યાએ ઓપ્ટિક્સ નાખ્યું છે. ચોથું છે ક્વોન્ટમ ફિઝિક્સ, એટલે એ પણ શીખવા જેવું છે જે આની અંદર એન્ટર કરેલું છે. અને લાસ્ટ પાંચમું લેઝર્સ છે. અને છઠ્ઠું છે ન્યૂ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, એટલે નવા જે એન્જિનિયરિંગ મટીરિયલ્સ ડિફાઇન થઈ રહ્યા છે, ગોતવામાં આવી રહ્યા છે, એ શીખવા મળે. તો આ રીતે ફિઝિક્સનો સિલેબસ તમે જોઈ શકો છો. એ જ રીતે આપણે નેક્સ્ટ જઈએ તો એ તમને જોવા મળશે મેથ્સ 1. એની અંદર તમને ડિટેલ સિલેબસ. તો આ બધા ડિટેલ છે અગેન આ તમારે પીડીએફ જોતી હોય જેથી તમે સેમ 1માં જેને એડમિશન લીધું છે અને કયા ચેપ્ટર્સ છે એ કયા સબ્જેક્ટમાં આવી શકે છે તો એ મેળવવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જે પર ક્લિક કરશો તો એ પીડીએફ તમને ડાઉનલોડ થયેલી મળી જશે. પ્લસ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો એટલે આવી દરેક મટીરિયલ તમને મળી રહે. અને એવું હોય તો એક વોટ્સએપ ગ્રુપે છે કે જેમાં તમે જોઈન કરશો તો અમુક વિડીયોઝ, અમુક મટીરિયલ્સ એમાં પણ આવતું હોય છે. તો તમે નીચે વોટ્સએપ નંબર આપ્યો છે એમાં મેસેજ કરશો તો તમે જોઈન કરી દેશો. ઓકે, તો આઈ હોપ તમને વિડીયો સમજણ હોય છે. આ સિવાય કોઈને સેમ 1 કે 2ના દરેક સેમેસ્ટરના કોઈ પણ સબ્જેક્ટનું પ્રોપર સ્ટડી કરવું હોય, એ સ્ટડી એટલે એવી રીતે કરાવશું કે ફ્યુચરની અંદર એમને આગળ માસ્ટર કરવું છે, ગવર્મેન્ટ જોબ લેવી છે, પ્રાઇવેટ જોબ લેવી છે, બિઝનેસ કરવો છે, તેને રિલેટેડ કયા ટોપિકમાંથી શું કામમાં આવી શકે છે એનું સાથે માર્ગદર્શન સાથે સ્ટડી. તો આવું જે ભાવનગરની અવેલેબલ છે સ્ટુડન્ટ્સથી ઓફલાઈન સ્ટડીનો અમારો બેનિફિટ લઈ શકે છે. જીટીયુ સ્ટડીઝ એન્જિનિયરિંગ ક્લાસ છે, જ્યાં અમે દરેક સેમેસ્ટર છે એ શીખવાડીએ છીએ, ઇવન ત્યાં ડિપ્લોમામાં પણ. તો તમે અહીંયા વોટ્સએપ નંબર આપેલો છે, જો તમને ઇન્ટરેસ્ટ હોય અને કોન્ટેક્ટ કરવો હોય તો ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો. તો આઈ હોપ તમને આ વિડીયો સમજાણો હોય છે. આ સિવાય તમે બીજા પ્લેટફોર્મ મેં કીધા એ પ્રમાણે કનેક્ટ કરી દો. અને વિડીયોને બધાને ફર્સ્ટ સેમમાં જેણે એડમિશન લીધું છે એને ખાસ શેર કરજો જેથી આ બધી ડિટેલ્સ એમને મળી રહે. અને પ્લસ વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી આવા વિડીયો છે તરત તમે જોઈ શકો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.